अस्सलाम वालेकुम। હું એડવોકેટ જૈનબબેન ખફી, જામનગર મહાનગરપાલિકાની કોર્પોરેટર. આપ સૌ જાણો છો કે આવતીકાલે એટલે કે 7 તારીખ મંગળવારે લોકસભા ઇલેક્શનનું મતદાન થવા જઈ રહ્યું છે. આપ સૌ જાણો છો કે આ વખતે સૌ મુસલમાનોને ખાસ વિનંતી કરેલી છે કે 100% મતદાન થવું જોઈએ. કેમ દર વખતે નહીં ને આ વખતે એટલું બધું પ્રેશર આપવામાં આવે છે કે 100% મતદાન થવું જોઈએ. 100% મતદાનની એટલે વિનંતી કરીએ છીએ કે જે આ મુસ્લિમ વિરોધી ભાજપ સરકાર છે તેને આપણે જાકારો આપીને આપણા મુસ્લિમોને સમર્થન કરે એવી સરકાર લઈ આવવાનો અત્યારે સમય આવી ગયો છે. ત્યારે ખાસ કરીને હું જામનગરના મારા મુસલમાન ભાઈઓને અને પૂરા ગુજરાતના મુસલમાન ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આ મુનાફિકો દ્વારા જે અત્યારે અપક્ષ ઊભા રહી અને જે ભાજપના જ સપોર્ટમાં ઊભા છે એમ આ લોકો જે છે એમને મતદાન આપણે નથી કરવાનું. આપણો મત ઘરે રહીને પણ નથી વેડફવાનો. આપણે કોઈ બોલાવવા આવે કે ના આવે, આપણે કોઈ કહેવા આવે કે ના આવે, કે કોઈ વાહન લેવા આવે કે ના આવે, દર વખતની જેમ આ વખતે કોઈ નહીં તમને કહેવા આવે, પણ આપણે પોતે સ્વયંભૂ જઈને મતદાન કરવાનું છે. અને જે સરકાર મુસ્લિમને સમર્થન દરેક સમાજને જે સાથે લઈને ચાલે છે એવી કોંગ્રેસ સરકારને આપણે મતદાન કરવાનું છે. ખાસ કરીને હું જણાવી દઉં કે મુસ્લિમો વિરોધી આ સરકાર શા માટે છે તે મારે તો ખરેખર તમને જણાવવાની જરૂર નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌ જાણો જ છો. પણ મોબ બ્લિચિંગ કરીને જે લોકો મુસ્લિમ યુવાનોને ટોળાઓ દ્વારા મર્ડર કરાવી નાખે છે અને જેલમાં મુસ્લિમ લોકોને મારી નાખવામાં આવે છે. બહેનોના હિજાબ પણ અત્યારે સુરક્ષિત નથી ને. જે લોકો અત્યારે આપણી શરિયત ઉપર આવી ગયા છે કે આપણી શરિયતના કાનૂનને બદલવા ઈચ્છે છે એવા લોકો જે બીજેપીના લોકો છે અને જે બીજેપીમાં રહીને જે મુસ્લિમ મુનાફિકો છે તેમને જવાબ દેવાની આપણી પાસે આ એક જ તક છે. એમ સમજીને આ વખતે આપણે મતદાન 100% કરવાનું છે. મારા ભાઈઓ, મારી બહેનો, જો તમે ઘરે રહેશો તો પણ એ બીજેપીને જ ફાયદો થશે. એટલે ખાસ કરીને હું આપ સૌને મુસ્લિમ સમાજની એક દીકરી વિનંતી કરું છું કે આપ સૌ 100% સ્વયંભૂ જઈને મતદાન કરો. કોઈની વાતમાં ના આવો. તમે 100% મતદાન કરશો તો તમારા માટે અને આપણા મુસ્લિમ સમાજ માટે આ મતદાન છે. કોઈ ઇલેક્શન દર વખતે મુસ્લિમ સમાજ માટે માત્ર આપણે નથી શબ્દ વાપરતા, પણ આ વખતે જો આપણા અસ્તિત્વ, આપણા ઇસ્લામને, આપણી શરિયતને જો બચાવવી હોય તો તમારું મતદાન જરૂરી છે. એ તમે સમજી જાઓ. જો તમે આજે નહીં સમજો અને ઘરમાં રહેશો તો કાલે ઘરમાંથી બહાર કાઢીને આપણા ભાઈઓને મારવામાં આવે છે. તમે જોવો જ છો. માત્ર ને માત્ર મુસ્લિમ લોકોના ધંધા રોજગાર ઉપર જ તરાપ મારવામાં આવે છે. એ પણ તમે જોવો જ છો. આપણી દરગાહો, આપણી મસ્જિદોને પણ સુરક્ષિત નથી રહેવા દેતી. એ પણ તમે જાણો જ છો. એવા તો ઘણા મુદ્દા છે કે જે મુસ્લિમ વિરોધી છે. અને ખાસ કરીને હું તમને જણાવું તો આપણા દેશના વડાપ્રધાન જ્યારે જાહેરમાં એવું બોલે છે કે મુસ્લિમો તો ઘૂસપેટિયા છે. શું ભારત દેશના તમામ મુસ્લિમ ઘૂસપેટિયા છે? જો આવી વાત બોલતા વખતે પણ જો વડાપ્રધાનના દાઢાડે કાકરો ન આવતો હોય તો આપણે અત્યારે એમને બતાવી દેવું જોઈએ કે અમે એ મુસ્લિમો છીએ કે જે ભારત દેશની આઝાદીની લડાઈમાં પણ લડ્યા હતા અને અત્યારે તમારી વિરુદ્ધ મતદાન કરીને પણ અમે લડી લેશું. એટલે ખાસ કરીને જામનગરના તમામ મુસલમાનોને વિનંતી છે કે સ્વયંભૂ તમે જઈને મત નાખી આવજો અને કોઈની વાતમાં આવતા નહીં. ખાસ કરીને મુનાફિકોની વાતમાં આવતા નહીં. બીજેપી પાસેથી પોતે રૂપિયા લઈ અને અત્યારે અપક્ષમાં ઊભા રહી અને પોતાનો જ ફાયદો જોવે છે, જે મુસ્લિમ સમાજ માટે અત્યારે કલંકરૂપ છે. તો હું આપ સૌને જણાવું છું કે તમને કોઈ કહેવા આવે કે ના આવે, મારા ભાઈઓ, મારી બહેનો, સ્વયંભૂ જઈને આપણે જામનગરમાં 100% મતદાન કરી, ગુજરાતભરમાં 100% લોકોએ મતદાન કરી અને કોંગ્રેસની સરકારને વિજય બનાવવાની છે.